કહેવાય છે કે સપના મોટા હોય તો સંજોગો નાના પડી જાય। આ વાતને સાચી સાબિત કરી છે મોરબીના નાના ગામ માલણી યાદના એક ખેડૂત પુત્રએ। મહેનત, આત્મવિશ્વાસ અને જ્ઞાનના જોરે તેણે કોણ બનશે ગુજરાતનો જીનિયસના પ્રથમ રાઉન્ડ પાર કરી દીધો છે, તે જુઓ। ખેડૂતનો દીકરો હાથમાં હળ નહીં, જ્ઞાનનું હથિયાર લઈને મેદાનમાં ઉતર્યો અને રચી દીધો ઇતિહાસ। કોણ બનશે ગુજરાતના જીનિયસના પ્રથમ રાઉન્ડને પાર કર્યો છે પ્રદીપ પરમારે। પ્રદીપ મોરબી જિલ્લાના માલડિયાદ ગામમાં રહે છે। સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા પ્રદીપ પરમારના સપના ખૂબ જ ઊંચા છે। બીસીએનો અભ્યાસ કરે છે અને સપનું છે સરકારી નોકરીનું। સરકારી નોકરી મેળવવા માટે રાત દિવસ એક કરે છે અને તેનું જ પરિણામ છે કે ડિજિટલ દંગલ રાઉન્ડ જીતી ગયા। મને ખૂબ જ ઉત્સાહ છે કે આ મારા માટે ગૌરવની ક્ષણ કહેવાય કે હું એક ડિજિટલ દંગલમાં પાસ થઈ ગયો છું અને મને ખૂબ જ ઉત્સાહ છે કે હું અગાઉના બજર રાઉન્ડમાં પણ લાભ લઈશ ને જીતીશ। ઘરનો સૌથી નાનો દીકરો પ્રદીપ આખો દિવસ લેપટોપ અને પુસ્તકો લઈને મહેનત કરે છે। પરિવાર પણ સાથ સહકાર આપે છે। પ્રદીપે અનેક પ્રકારની ક્વિઝ કોમ્પિટિશનમાં ભાગ લઈને વિજેતા બન્યા છે અને ટ્રોફી અને સર્ટિફિકેટ તેના પુરાવા છે। દીકરાની સફળતા જોઈ ખેડૂત પરિવાર આનંદમાં છે, પરંતુ આ માત્ર શરૂઆત છે, કારણ કે ખેતરની માટીમાંથી નીકળેલો આ યુવાન હવે ગુજરાતનો જીનિયસ બનવાના સપનાને સાકાર કરવા આગળ વધી રહ્યો છે। તમે પણ હોવ ટેલેન્ટેડ તો તમે પણ ભાગ લો કોણ બનશે ગુજરાતના જીનિયસ શોમાં।